जय श्री कृष्ण डियर स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। लास्ट वीडियो में આપણે ઇન્ડિકેટર ઓફ પોવર્ટીના આપણે ટોટલ ઇન્ડિકેટર ઓફ પોવર્ટીના 7 પોઈન્ટ જોયા હતા, બરાબર। ફર્સ્ટ ડે 2 ડિસ્કસ કર્યા હતા, આફ્ટર ધેટ આપણે 5 ડિસ્કસ કર્યા હતા, બરાબર। બાકીના જે 4 ટોપિક છે, ટોટલ 11 ટોપિક છે, બરાબર। 5 આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ટોટલ 11 ટોપિક છે, તેમાંથી હવે બાકીના જે 4 ટોપિક છે તે આજે આપણે ડિસ્કસ કરવાના છે। તેમાં નંબર 1 છે ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન। હવે ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશનની વાત કરીએ તો કોણ કેટલી ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરે છે, બરાબર। આપણી કન્ટ્રીમાં ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશનની જો વાત કરીએ તો પર કેપિટા કન્ઝમ્પશન બહુ ઓછું છે, બરાબર। એમ ભલે આપણને ખબર છે કે ઇન્ડિયા જે ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી જે પ્રોડ્યુસ કરે છે, બરાબર, બહુ બધા વેરી પ્રોડ્યુસ કરે છે કે જે વધારે પ્રોડ્યુસ કરે છે, બટ અર્બન એરિયાની વાત કરીએ ને રૂરલ એરિયાની વાત કરીએ તો તે બે વચ્ચે આપણને ડિફરન્સ જોવા મળે છે કે રૂરલ એરિયામાં ઇલેક્ટ્રિસિટી પહોંચવી જોઈએ। હવે ધીમે ધીમે બધા વિલેજમાં સ્મોલ વિલેજીસમાં ઇલેક્ટ્રિસિટી પહોંચી છે, બરાબર। બટ એમ વાત કરીએ તો આપણે જો અમુક અંદરના વિલેજીસમાં ઇલેક્ટ્રિસિટીના પ્રોબ્લેમ જોવા મળે છે। આપણે અમુક મૂવીઝની વાત કરીએ તો આપણે જોતા હોઈએ કે અમુક વિલેજમાં જે ઇલેક્ટ્રિસિટી પહોંચવી જોઈએ ફૂલ ડેઝ આવી જોઈએ। હમ સાથ સાથ મૂવી જોયું હોય તો તેમાં બતાવતા છે, બરાબર, કે એ લોકો જે એ લોકોના વિલેજ જાય છે, બરાબર, એમકેથી તો તેમાં કહેતા છે કે જે ફૂલ ડે ઇલેક્ટ્રિસિટી આવી જોઈએ ઇલેક્ટ્રિસિટી નથી આવતી। દરરોજ જે ઇલેક્ટ્રિસિટી કટ થાય છે એ પ્રોબ્લેમના લીધે જે પ્રોડક્શન થવું જોઈએ, બરાબર, વસ્તુની તમે ફેક્ટરીને બધું એસ્ટાબ્લિશ થાય ને ફેક્ટરીને એસ્ટાબ્લિશ થાય ને જો ઇલેક્ટ્રિસિટી જ નહીં હોય તો પછી પ્રોડક્શન કેવી રીતે થાય, બરાબર। તો આ એક ક્વેશ્ચન પોવર્ટી માટે આ એક રીઝન છે પોવર્ટી માટે, બરાબર। કેમ? હવે રૂરલ એરિયામાં ને બધામાં ઇલેક્ટ્રિસિટી નહીં હશે વિલેજીસમાં ને એમાં તો ત્યાં ફેક્ટરી એસ્ટાબ્લિશ નહીં થઈ શકશે, બરાબર। અને ત્યાંના જે વર્કર્સ છે, સોરી ત્યાંના જે પીપલ છે તે મે બી પોતાની નજીકમાં વર્ક નહીં મળી જશે, રાઈટ। અને જે પ્રોડક્શન છે એ બી કેવું જશે, ઓછું જશે, અને એમ્પ્લોયમેન્ટ બી કેવું જવાનું, ઓછું, ઇન્કમ બી ઓછી જવાની, રાઈટ। ઇન્કમને હવે આપણે મોસ્ટલી વય તરીકે ડિનોટ કરીએ, યાદ રાખજો, ઇન્કમને આપણે મોસ્ટલી હવે વય તરીકે ડિનોટ કરવાના છે, બરાબર। ઇન્કમ બી કેવી જવાની, ઓછી જવાની, સો પોવર્ટી થવાનું, બરાબર, પોવર્ટી રીઝન આવવાનું। જોઈએ આપણે અંદર one of the major factors in the development of any country is electricity facility. To increase the production of country and the quality of life of people, electricity is imperative. Imperative that means કે આપણે એમ કે ને હિતાવહ છે, એમ કે ને બેનિફિશિયલ, India is the main producer and consumer of electricity. Then also because of high population, per capita consumption is low. Per person electricity consumption is very less because of high population. Per capita consumption of electricity is very less, બરાબર। અને જે આપણે જોયું કે રૂરલ એરિયામાં ને બધું ઇલેક્ટ્રિસિટી નથી જોવા મળતી, આ ટોપિક અંદર ડિસ્કસ નથી કર્યો, બટ આ ટોપિક સમજવા જેવું છે કે વિલેજીસને બધા ઇલેક્ટ્રિસિટી નથી મળતી, ધેટ્સ વાય કે ત્યાં ફેક્ટરીને એસ્ટાબ્લિશ નથી થઈ શકતું, અને તારા જે પર્સનને કદાચ જો નજીક એમ્પ્લોયમેન્ટ જોઈતી હોય તો એમ્પ્લોયમેન્ટ નહીં મળી રહે, પ્રોડક્શન બી લો જવાનું, એમ્પ્લોયમેન્ટ બી લો જવાનું અને ઇન્કમ બી લો જવાની ડ્યુ ટુ લેસ ઇલેક્ટ્રિસિટી, રાઈટ। નેક્સ્ટ છે એજ્યુકેશન, બરાબર, અને આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બી કહી શકીએ છીએ ફોર ધી પોવર્ટી, બરાબર। એજ્યુકેશન આપણે ચેપ્ટર 2 ની અંદર જે લિટરસી રેટ ભણી ગયા હતા, બરાબર, નોલેજ અને લિટરસી રેટ, તમે ટોપિક નોલેજ એન્ડ લિટરસી, બરાબર। નોલેજ અને લિટરસી રેટ નો ટોપિક તમને એટલે કે ધેટ મીન્સ કે નોલેજ આપણે એસડીઆઈ માં જોયું હતું અને લિટરસી રેટ આપણે પીક્યુઆરઆઈ માં જોયું, બરાબર। લિટરેટ પીપલ એટલે શું કે જેને રીડ કરતા આવડતું હોય અને રાઇટ કરતા આવડતું હોય, રાઇટિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ જે પર્સન જાણતું હોય તો તેને કેવું પર્સન કહેવાશે, લિટરેટ પર્સન કહેવાશે, બરાબર। તેને કેવું પર્સન કહેવાશે,
લિટરેટ પર્સન કહેવાશે. જે રીડિંગ ને રાઇટિંગ જાણતું હોય તો તેને લિટરેટ પર્સન કહેવાશે. એ આપણે લિટરસી રેટની અંદર જોયું હતું PQRI માં. બરાબર. હવે જો લિટરસી રેટ જ લો હોય, બરાબર, કોઈ બી કન્ટ્રીનો લિટરસી રેટ જ લો હોય તો ઓબ્વિયસ વાત છે એક પર્સનની પ્રોડક્ટિવિટી કેવી હોવાની, એક પર્સનની પ્રોડક્ટિવિટી બી કેવી હોવાની, લો જ હોવાની. બરાબર. લિટરસી રેટ લો હશે તો પ્રોડક્ટિવિટી બી કેવી હોવાની, લો હોવાની. ને એની પાસે જે સિલેક્શન ઓફ જોબ હોવાનું, બરાબર, તે બી કેવું હોવાનું, ઓછું હોવાનું. જો વધારે ભણેલો માણસ હોય, બરાબર, તો કદાચ એની પાસે જોબ સિલેક્શન વધારે કે આ કંપનીમાં જોબ કરે કે આ કંપનીમાં જોબ કરે, રાઈટ. કે પછી આફ્ટર 12 સુધી ભણેલો હોય તો સોરી બેટા તો 10 સુધી ભણેલો હોય તો પછી એને સાયન્સ લેવું છે, કોમર્સ લેવું છે, આર્ટ્સ લેવું છે, કઈ ફિલ્ડમાં જવું છે, આઈટીઆઈમાં જવું છે, એ સિલેક્શન મળે. એ સિલેક્શનમાંથી એક વસ્તુ સિલેક્ટ કરે, બરાબર. પછી 12 પછી કોલેજ લેવલે બી એને સિલેક્શન મળે કે કઈ ફિલ્ડમાં એને જવું છે, રાઈટ. અને એ ફિલ્ડમાં ગયા પછી પણ એને આગળ બી કંપની કે જોબ માટે કે ગમે તેના માટે સિલેક્શન એને મળવાનું છે, બરાબર. પણ જો લિટરસી રેટ કે એજ્યુકેશન રેટ જો લો હશે તો એને સિલેક્શન મળવાનું નથી. અને કોઈ બી એક ફિલ્ડમાં લાઈક આપણે વાત કરીએ હીરા ઘસુ ને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હોય, બરાબર, તો કોઈ બી એવી ફિલ્ડમાં આપણે મજૂર બિલ્ડિંગ ને બધું કન્સ્ટ્રક્ટ કરતો હોય તો આપણે લેબર ને બધા જોઈએ, બરાબર, મજૂર આપણે કહી શકીએ. એ લોકો શું કરે, ભણેલા નથી, બરાબર. ઘણા લોકોને વાંચતા લખતા બી નહીં આવડતું, તો એ લોકો એકલું એક જ કામ કરવાનું છે. શું રોજનું કમાઈને રોજનું ખાવાનું છે. એ લોકોને જે દિવસે કામ નહીં મળે તે દિવસે એ લોકોની ઇન્કમ કેવી છે, આવવાની છે, નથી આવવાની. એ દિવસ કદાચ એ લોકોએ ભૂખા બી રહેવું પડે, બરાબર. સો આ જે પોઈન્ટ છે, બરાબર, કેમ કે એ લોકો ભણેલા નથી એટલે એ લોકો એવું કામ કરતા છે, રાઈટ. સો આ પોઈન્ટ છે એજ્યુકેશનનો પોઈન્ટ છે, જે બી પોવર્ટી માટે જરૂરી છે. જોઈએ. According to the World Bank, people in the age group of 15 years and above who can read and write are literate. 15 years and above. 15 years and above who can read and write are called the literate. And rest are illiterate and they are mostly poor. Lack of education and training give rise to incapable and less productive laborers in the country. Education less હશે, બરાબર, તો આપણે એમ કે ને ભણેલા માણસ થોડુંક વધારે જાણી શકે, બરાબર. એ લોકોને સમજાવે તે ટૂંકમાં ન્યૂ ટેકનોલોજી ને એવું આવે તો એ લોકો ઇઝીલી અડોપ્ટ કરી શકે. અહીંયા મારું કહેવાનું મિનિંગ એ જરાક બી નથી કે જે ભણેલો નથી તે માણસ બિઝનેસ નહીં કરી શકે. એ લોકો કોઈ બિઝનેસ કરી શકતા છે, બટ એ લોકો એટલીસ્ટ રીડ ને રાઇટ તો કરી શકે ને, વાંચીને લખી તો શકે ને. ધેટ મીન્સ કે એ લોકો લિટરેટ પીપલ છે. ઇલિટરેટ પીપલ તો નથી, એ લોકો લિટરેટ પીપલ છે. ધેટ મીન્સ કે એ લોકો વાંચીને લખી શકે એટલે એ લોકો બિઝનેસ કરી શકે છે, બરાબર. પણ એવું કોઈ રેર કેસમાં જોવા મળે કે એ લોકો વધારે આગળ જાય. બાકી ઇલિટરેટ પર્સન આપણને જે અનએજ્યુકેટેડ પર્સન છે આપણને ખબર જ છે કે મોસ્ટલી આગળ જઈ શકતા નથી. પણ એક્સેપ્શન્સ આર ધેર કે એવા ઘણા પર્સન છે કે જે અનએજ્યુકેટેડ છે બટ એટલીસ્ટ લિટરેટ છે, એ લોકો આગળ જઈ શકે છે, બરાબર. As a result, laborers get limited work opportunity and choice. એ લોકોને લિમિટેડ વર્ક જ મળે છે. Hence, less wages and low income increases poverty. એ લોકોને વેજીસ બી ઓછા મળવાના, લિમિટેડ વર્ક મળવાનું, બરાબર, જેના લીધે પોવર્ટી ઇન્ક્રીઝ થવાની. In 2011, Brazil had 91% literacy rate, બરાબર, whereas in India it was 74.04%. ઇન્ડિયામાં કેટલું હતું, ખાલી 74.04% લિટરસી રેટ હતો. આપણે અહીંયા અનએજ્યુકેટેડની વાત નથી કરતા. આપણે જે નોલેજમાં જોયું હતું ને 15 યર્સ ને એના અબાઉ સ્કૂલિંગ ની એની વાત કરી હતી ને તેની વાત નથી કરતા. અહીંયા આપણે લિટરસી રેટની વાત કરતા છે. એટલે ખાલી 74.04% અંદર લખતા વાંચતા આવડી શકતું હતું, બાકીનાને લખતા વાંચતા બી નહીં આવડી શકે ઇન્ડિયામાં. In Nepal 60% and in Pakistan 55%, which shows that in developing countries the literacy rate is comparatively very less. Low education among poor makes them conservative. Conservative એટલે શું? આપણે કે રૂઢિચુસ્ત કહીએ ને, એક જ વસ્તુ પર ટકી રહે, બરાબર. આપણે રૂઢિચુસ્તની વાત કરીએ કે એક જ વસ્તુ પર ટકી રહે. એ લોકોનો જે માઇન્ડ છે કે જલ્દીથી બદલાય નહીં. આપણે જોયું કે બધા મોડર્ન ટેકનોલોજી ને બધી આવ્યા, અમુક મોડર્ન આપણે ઓર્થોડોક્સ બી એને કહી શકીએ છે, બરાબર. કે આપણે જોઈએ કે ભણેલા જે લોકો છે એ લોકો જેટલું
ઇંગ્લિશને જલ્દી અડોપ્ટ કરી શકતા નથી. હાઈ રેટ ઓફ ઇગ્નોરન્સ ઇઝ અ સ્ટ્રોંગ ઇન્ડિકેટર ઓફ પોવર્ટી. Only level of per capita income cannot give the right estimate of the poverty in the world. A country with high per capita income can have high number of people below the poverty line. Right? કે એવું કહે છે કે જે કન્ટ્રીની ઇન્કમ પર કેપિટા ઇન્કમ વધારે છે તે લોકો ડેવલપ કન્ટ્રી છે એ કેવું એ જે વસ્તુ છે એ ટ્રુ નથી. એકચ્યુઅલીમાં એ જે ટોપિક છે ને તે આની અંદરમાં આવશે. તમને આની અંદર મેં પેરેગ્રાફ આપેલો છે. લાસ્ટ પેરેગ્રાફ જે તમે 2 લાઇન્સ આપેલી છે ને ઓનલી ધ લેવલ ઓફ પર કેપિટા ઇન્કમ તે આની અંદરમાં આવશે. બરાબર? એટલે એ જે 2 લાઇન છે તે આની અંદરમાં ઇન્ક્લુડ કરી છે. એજ્યુકેશન ક્લિયર થઈ ગયું કે બી પોવર્ટી માટે એક ઇન્ડિકેટર કહી શકાય કે જો લો એજ્યુકેશન હશે તો એ લોકોને જોબ ઓપોર્ચ્યુનિટી ઓછી મળવાની, એમ્પ્લોયમેન્ટ ઓછી મળવાની. ધેટ્સ વાય પોવર્ટી રેટ ઇન્ક્રીઝ થવાનો. નેક્સ્ટ ટોપિક અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ એન્ડ પોવર્ટી. બરાબર? ટોપિકમાં એટલું એક્સપ્લેન કરવાની જરૂર નથી લાગતી. તમને ખબર જ છે કે ઇન્ડિયામાં હાઈલી અનઇક્વાલિટી ઓફ ઇન્કમ છે. જે રીચ ક્લાસ છે તેના પાસે હાઈ ઇન્કમ છે, બરાબર, અને જે પુઅર ક્લાસ છે એની પાસે એકદમ જ લો ઇન્કમ છે. બરાબર? આ શું બતાવે છે? ઇન્કમ ઇનઇક્વાલિટી બતાવે છે. બરાબર? આપણે કન્ટિન્યુ ફોર એક્ઝામ્પલ 5000 સમથિંગ આપણે ડોલર ઇન્કમ જોઈ હતી, પણ એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં બધાની ઇન્કમ તો એટલી નથી થતી. રાઈટ? આપણે વાત કરી હતી કે અંબાણીની ઇન્કમ હોય, ટાટાની ઇન્કમ હોય, બિરલાની ઇન્કમ હોય કે આપણી ઇન્કમ હોય કે પુઅર ક્લાસ છે પેલા મજૂરો કામ કરે એની ઇન્કમ હોય, બધાની ઇન્કમમાં ડિફરન્સ જોવા મળે છે. After 1991 economic reforms, economic growth and per capita income have increased sharply in India, but to unequal distribution of income, larger reduction in poverty is not noticed. બરાબર? 1991 માં ઇકોનોમિક રિફોર્મ્સ આવ્યા હતા. આપણે 11th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ગયા હતા એલપીજી વિશે. બરાબર? તેનાથી ઇકોનોમિક ગ્રોથ થયું, બટ કન્ટ્રીની ઇન્કમ બી વધી, બટ ડ્યુ ટુ અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ પોવર્ટી રિડ્યુસ થઈ નથી. With increase in the income inequality, on one hand, we see rich class of people with high standard of living and enjoying good facilities. બરાબર? આ લોકોની હાઈ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હોય છે, ગુડ ફેસિલિટી એન્જોય કરી શકે છે. On the other hand, we find more people living in the slums and deprived of basic facilities like food, education and health. બરાબર? આ લોકો જે નેસેસરીની વસ્તુ છે એ બી એ લોકોને મળતી નથી. આ લોકોને એકદમ લક્ઝરિયસ પ્રોડક્ટ્સ ને બધું મળે છે, બટ આ લોકોને બેઝિક નેસેસરીની વસ્તુ પણ મળતી નથી. એ લોકો સ્લમ એરિયામાં રહે છે અથવા તો ફૂટપાથ પર રહે છે. રાઈટ? તમને એક ટેબલ આપ્યું છે કે શું બતાવે છે? એકચ્યુઅલ ઇન્કમ ઓફ ધ ટોપ 1% રીચ ક્લાસ ઇન યુએસએ, યુકે એન્ડ ઇન્ડિયા. ખાલી ટોપના જે 1% રીચ પીપલ છે, બરાબર, ટોપના જે 1% રીચ પીપલ છે ને એ લોકોની ટોટલ ઇન્કમ એ લોકોના શેર કેટલાની એ બતાવે છે. ટોટલ ઇન્કમમાં ટોપ 1% રીચના શેર કેટલા તે બતાવે છે. તો યુએસએમાં એ કેટલા છે? 1998 માં 15.2 હતા. તમને અંદર આપ્યું છે ડિટેલમાં નથી લખતી. 2012 માં 18.9. યુકે ની વાત કરીએ તો 12.5 and 12.7. ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં ઇન્ક્રીઝ જોજો 9% હતા, એ ઇન્ક્રીઝ થઈને થયા 12.6% 2012 માં. બરાબર? એટલે કે 100 રૂપિયા હોય, બરાબર, 100 રૂપિયા હોય, 100 રૂપીસ હોય, એની સામે 100 પીપલ. આ તમને એક્ઝામ્પલ આપીને સમજાવું છું કે આ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયું છે. 100 રૂપીસ હોય એની સામે 100 પીપલ હોય, તેમાંથી અત્યારની વાત કરીએ આપણે 2012 ની તો 12.6 રૂપિયા છે ને એ તો ખાલી એક પર્સનને મળે છે. 12.6 રૂપિયા છે ને તે ખાલી એક પર્સનને મળે છે. અને બાકીના જે પૈસા આઈ થિંક સો 87 પોઈન્ટ સમથિંગ જે પૈસા 87.4 જેવા, બરાબર, તે બાકીના 99% માં ડિસ્ટ્રીબ્યુટ થયા છે. બાકીના 99% માં 18.87.4 રૂપીસ ડિસ્ટ્રીબ્યુટ થયા છે. એટલે એકના ભાગે 1 રૂપિયો બી નહીં આવે. જ્યારે આ 1% ના ભાગે 12.6 રૂપિયા આવતો છે, જ્યારે આ 1% ના ભાગે 1 રૂપિયો બી નથી આવતો, બીકોઝ 87.4 રૂપીસ જે છે, બરાબર, 87.4 રૂપીસ છે તે 99% માં ડિસ્ટ્રીબ્યુટ થયા છે. આ શું
કે 1% ના ભાગે આટલા બધા પૈસા છે અને બાકીના ભાગે 1 રૂપિયો બી નથી આવતો, રાઈટ? According to our information in comparison to 1998 in the year 2012, the top 1% rich class share in actual real income has increased. In comparison to 1998, in the year 2012, actual national income of top 1% rich class in US has increased from 50.2% to 18.9%, UK 12.5 to 12.7, and India 9 to 12.6%. It can be said that the advantages from economic reforms were more in the favor of rich. And economic reforms તો આવ્યું બટ એ કોના ફેવરમાં આવ્યું? રીચના ફેવરમાં આવ્યું, બરાબર? કેમ કે આપણે જે ડિસ્ટ્રીબ્યુશન અનઇક્વલ થયું છે તે જોઈ શકીએ છીએ. એટલે કે જે એસપીજી આવેલું હતું અને બીજું બધું જે ઇન્ટ્રોડ્યુસ થયું હતું તે રીચના ફેવરમાં ગયું. કોના ફેવરમાં ગયું? રીચના ફેવરમાં. અને પુઅર ક્લાસ તો હજુ તરત જ છે, બરાબર? આપણે ઇન્ડિયા માટે કહીએ કે ઇન્ડિયામાં જે રીચ ક્લાસ છે તે ડે બાય ડે રીચ થતો જતો છે અને પુઅર ક્લાસ છે તે ડે બાય ડે પુઅર થતો જાય છે. એનું મેઇન રીઝન છે અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ, રાઈટ? સો ધ disparity of income, disparity એટલે inequality, is also one of the indicator of existing poverty, બરાબર? એટલે કે જે અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન જે છે તે બી પોવર્ટીનું એક ઇન્ડિકેટર કહી શકીએ. તેના લીધે ઇન્ડિયામાં પોવર્ટી ઇન્કમ ભલે વધારે જોવા મળે છે ઇન્ડિયાની ટોટલ કદાચ જોવા મળે તો, બટ અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન છે એના લીધે પુઅર જે છે તે પુઅર તરત જ રહે છે અને પોવર્ટી રિડ્યુસ થઈ નથી જેટલી જોઈએ, રાઈટ? તો આ તમને ખબર પડી ગઈ કે આ કેવી રીતે છે? 12.6%, એટલે 1% ના ભાગે 12.6 રૂપિયા છે અને બાકીના 99% ના ભાગે 87.4 રૂપીસમાંથી આ બધા વેચવાનું છે. એટલે એકના ભાગે 1 રૂપિયો બી નથી આવવાનો. કેટલા આવે તો મને કેલ્ક્યુલેટ કરીને કહેજો તમે લોકો પછી, બરાબર? વિડીયો જોશો મને મેસેજ કરજો પર્સનલી કે 99 ના ભાગે 87.4 રૂપિયા આપણે વેચીએ તો એકના ભાગે કેટલા રૂપિયા આવે તો મને મેસેજ કરીને કહેજો તો મને ખબર પડશે કેટલા વિડીયો જોયો. નેક્સ્ટ છે લાસ્ટ ટોપિક, હાઈ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. અનએમ્પ્લોયમેન્ટ જે ચેપ્ટર છે ને એના પછી આપણે સેપરેટલી સ્ટડી કરવાના છે. તમને અહીંયા મીનિંગ આપ્યું છે કે અનએમ્પ્લોય પીપલ કોને કહેવાય, બરાબર? જોઈએ. When people with working capacity and willingness to work at existing work rate do not find work are said unemployed, બરાબર? is said unemployed. કે એની પાસે વર્કિંગ કેપેસિટી છે, બરાબર? હવે કશે ગ્રેજ્યુએટ થયો છે ફોર એક્ઝામ્પલ, બરાબર? એટલે એની વર્કિંગ કેપેસિટી છે, એ કામ કરવા બી રેડી છે, લાઈક ફોર એક્ઝામ્પલ એને મંથલી 10,000 રૂપીસ સેલરી આપવાના છે એટલે 10,000 રૂપીસ એ કામ કરવા બી રેડી છે, બટ તો બી એને વર્ક નથી મળતું, બરાબર? તો બી એને વર્ક નથી મળતું તો એ પીપલને કેવા છે? અનએમ્પ્લોયડ પીપલ કહેવા છે. Low economic development and jobless growth rate after 1991 resulted in less development of employment opportunities in comparison to increase in supply of labor is the main reason to increase in unemployment, બરાબર? જેમ જેમ આઈટી સેક્ટરનું વધારે ડેવલપમેન્ટ થવા લાગ્યું ને, બરાબર? સર્વિસ સેક્ટરમાં જોબ તો મળવા લાગી, બરાબર? બટ એ એમ્પ્લોયમેન્ટ રેશિયો કેવો છે ખબર? એમ્પ્લોયમેન્ટ રેશિયો લો છે. એમ્પ્લોયમેન્ટ રેશિયો કેવો છે? લો છે. અને બીજી બાજુ પોપ્યુલેશન જે ઇન્ડિયાનું વધતું છે તે ડે બાય ડે કેવું છે? હાઈ છે. એક બાજુ પોપ્યુલેશન હાઈ છે, બીજી બાજુ એમ્પ્લોયમેન્ટ રેશિયો લો છે, બરાબર? તો પોવર્ટી ઓબ્વિયસલી ઇન્ક્રીઝ થવાની, બરાબર? પોવર્ટી ઓબ્વિયસલી ઇન્ક્રીઝ થવાની. એક એમ્પ્લોયમેન્ટ રેશિયો લો છે, પોપ્યુલેશન હાઈ છે, અનએમ્પ્લોયડ પીપલ વધારે છે તો પોવર્ટી ઇન્ક્રીઝ ઓબ્વિયસલી થવાની. અનએમ્પ્લોયમેન્ટ આપણે અલગથી આખું ચેપ્ટર ભણવાના જ છે એટલે આ ટોપિક તમે એમ જ લખી શકશો. In situation of unemployment due to lack of income, a person cannot fulfill basic needs of his family. Unemployed people હોય, ઇન્કમ નહીં મળવાની હોય તો બેસિક નેસેસિટીની વસ્તુ બી ફૂલફિલ કરી શકવાનું નથી. As a result, level of poverty remains high in India till 2011.
the rate of unemployment remained around 9% according to the Labour Commission in the year 2013-14. આ અંડરલાઈન કરી રાખજો. The rate of unemployment among the people 15 years and above is 4.9%. In rural area, the rate is 4.7%, and in urban area it was 5.5%. એટલે આપણને ખબર છે કે 105 થી 6%, બરાબર. 100 એ 5 to 6% people કેવા જોવા મળે છે, અનએમ્પ્લોય જોવા મળે છે, બરાબર. આજે તમને છેલ્લી બે લાઈન આપી છે તે અંડરલાઈન કરી રાખજો, કદાચ તમને એમસીક્યુ કે 1 માર્કની અંદર પૂછી શકાય છે, બરાબર. એટલે અનએમ્પ્લોયમેન્ટ એક રીઝન છે કે લોકો પાસે એમ્પ્લોયમેન્ટ જ નહીં હોય તો ઇન્કમ કથી જનરેટ થવાની, અને ઇન્કમ જનરેટ નહીં થવાની તો પોવર્ટીના ક્વેશ્ચન આવવાનો જ છે, બરાબર. ના લાસ્ટ ટોપિક હતો આપણે ટોટલ 11 ટોપિકમાં ફર્સ્ટ જોયું હતું પર કેપિટા હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, પછી જોયું હતું લેવલ ઓફ માલ ન્યુટ્રિશન, લાઈફ એક્સપેક્ટન્સી એન્ડ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, મેડિકલ ફેસિલિટી, ડ્રિંકિંગ વોટર, પ્રોવિઝન ઓફ ટોયલેટ્સ, હાઉસિંગ, electricity consumption, education, unequal distribution of income and poverty, and last topic છે high rate of unemployment, બરાબર. બધા ટોપિક પાછા જો પ્રીવિયસ વિડિયોઝ કે એકવાર જોઈ લેજો, આ વિડિયો બી જોઈ લેજો, કોઈ બી ક્વેરી હોય તો પૂછી લેજો, કેમ કે આ ક્વેશ્ચન 5 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. 5 માર્ક્સ માટે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, કોઈ બી ક્વેરી હોય તો પૂછી લેજો. થેન્ક યુ.